દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ચોટા બજાર ખાતે દબાણકર્તાઓના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હોવાના વિડીયો સામે આવ્યા છે। જો કે આ દબાણકર્તાઓ શ્રમજીવી છે નહીં કે માથાભારે તત્વો। સુરતનો ચોટા બજાર દબાણ માટે પંકાયેલો છે અને તેના કારણે અનેક વખત ઝઘડાઓ પણ થાય છે। ત્યારે આ વખતે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચોટા બજારમાં ફસાઈ ગઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો દ્વારા દબાણકર્તાઓને માથાભારે તત્વો ચિતરાયા છે। જો કે રોજિંદુ કમાઈ ખાનારા આ પાથરના વાળાઓ પેટ્યું રળવા માટે દબાણ કરી રહ્યા હોય, જેઓ માટે પાલિકા દ્વારા પોલિસી બનાવવાની જરૂર છે। જો કે પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ દબાણકર્તાઓ પાસેથી હપ્તા લેવા હોવાના પણ આક્ષેપો ભૂતકાળમાં થયા છે। ત્યારે હાલમાં દબાણકર્તાઓના કારણે એમ્બ્યુલન્સ ફસાતા કેટલાક લોકો દ્વારા માથાભારે દબાણકર્તાઓનો ઉલ્લેખ કરાયો છે, જે સદંતર ખોટું છે। બિલકુલ ગઈકાલે અહીંયા આગળ એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી એવી માહિતી સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા જાણવા મળી। આ ખૂબ જ દુઃખદ બાબત છે। આ પહેલી વખત નથી, ભૂતકાળમાં પણ આવું ઘણી વખત એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ લગી પહોંચી શકી નથી એવા બનાવો બન્યા છે। ભૂતકાળમાં અહીંયાના અનાજના વેપારી નાથુભાઈ હરગોવનદાસ કડીવાળાના ભૂપેન્દ્રભાઈ, જેને પણ પોતે ગલ્લા પર બેઠેલા અને હાર્ટ એટેક આવતા એમને હોસ્પિટલ લગી પહોંચાડવા માટેની કોઈ વાહનની વ્યવસ્થા ન થતાં એમનું દુઃખદ અવસાન પણ થયું હતું। આ ખૂબ જ દુઃખદ બાબત છે અને અગાઉ પણ મેં ઘણી વખત રજૂઆતો કરી છે આ બાબતની, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતા નથી। હાલના કોર્પોરેટરોએ પણ પોતાની રીતે રજૂઆત કરતા હોય છે। રાજમાર્ગ પર પણ અગાઉ એક બનાવ બની ગયો છે મારામારીનો, જે પણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો। તે છતાં પણ તંત્ર કેમ પગલાં નથી ભરતું એ સમજમાં નથી આવતું। દબાણ કોણ ઊભું કરી રહ્યું છે? દબાણ માટે અહીંયાના સ્થાનિક કોઈ લોકો છે નહીં, બહારથી લોકો જે માથાભારે લોકો અહીંયા આવીને દબાણ કરે છે, જેને કારણે અહીંયાના સ્થાનિક રહેવાસીઓ પણ ત્રાસી ગયા છે અને નજીકના ભવિષ્યમાં કદાચ અહીંયાથી લોકો સામૂહિક હિજરત કરીને આ વિસ્તાર છોડીને બીજે રહેવા ચાલ્યા જાય તો નવાઈ પામવા જેવું નથી। મનપાના અધિકારીઓ મિલીભગત લાગે છે એમાં? બિલકુલ, આટલી બધી રજૂઆત છતાં પણ જો કાર્યવાહી નહીં થતી હોય, જ્યારે ઝુંબેશ ઉપાડવામાં આવતી હોય આખા સુરત શહેરમાં દબાણ ખસેડવાની, ત્યારે પણ જો ચોટા બજાર બાબતમાં કોઈ વિચારવામાં નહીં આવતું હોય તો મને લાગે કે ક્યાંક ને ક્યાંક કંઈ ખોટું થઈ રહ્યું છે। પટેલ દીપિકા યોગેન્દ્રભાઈ, હું રહું છું ચોટા બજારમાં। ગઈકાલે મારા સસરા પડી ગયા અહીંયાથી, તો મેં એમ્બ્યુલન્સ બોલાવી હતી। તો ચોટા બજારમાં મારે એમ્બ્યુલન્સ લાવવું તો મને તકલીફ પડે છે। કેટલો સમય લાગ્યો હતો એમ્બ્યુલન્સ અહીંયાથી જતા અમને અડધો કલાક થઈ જાય છે જતા। એટલે અહીંયાના પબ્લિક કેવું છે કે અમને એમ્બ્યુલન્સને બી આવવા નથી દેતા અને સાંભળતા નથી। શા માટે એમ્બ્યુલન્સ અંદરમાં તકલીફ પડી? અહીંયા બધા ફેરિયાઓ છે અને બધા દુકાનવાળા બધા અગાડી લગાવી દીધી છે, બધા છાપવાળા। એટલે દુકાન તો છે મીન્સ અહીંયા કેવું છે કે 10 ફૂટ અગાડીથી બી બધા આવી ગયા છે। ઇમરજન્સીમાં ઘટના આવી બને ને તો અમારે તો નીકળવું જ મુશ્કેલી છે। એટલે બધી રીતના જ અમારે એટલે પ્રોબ્લેમ છે। શું થવું જોઈએ આ વિસ્તારમાં? થવું તો જોઈએ। હવે અહીંયાના કોઈ આ તો જસ્ટ અમારે પ્રોબ્લેમ પડી કે હા ચાલ અમારું પેશન્ટ છે, બાકી બીજા તો કોઈ બોલતા જ નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।